જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો ચાલો હવે આપણે આજે કઈ રેસીપી લઈને આવ્યા છીએ તે તમે મારો વિડીયો કન્ટિન્યુ જોજો। આજે આપણે લઈને આવ્યા છીએ સેવ ટમેટાનું શાક। એકદમ સરસ થી આપણે બધા પેલા કરતા હોય છે, આપણે આમ ચાકા સુએ ફોડવા કરીને કરતા હોય છે, પણ અમે છે ને એને ખમણી સુએ ખમણીને એકદમ ગ્રેવી કરીને ટમેટાનું શાક બનાવ્યું છે। તો જરૂરથી કઈ રીતે બનાવ્યું છે, એમાં શું શું આપણે ઉમેર્યું છે, एकदम अलग रीते आपणे सेव टमेटानुं शाक बनाव्युं छे। तो तमे एने परोठा साथे पण खाई शको छो, रोटली साथे पण खाई शको छो, तमने जेम भावे एम खाई शको छो। तो चालो हवे आपणे आगळ जोई लईए के आपणे सेव टमेटानुं शाक कई रीते बनाव्युं छे ने ते। तो जरूरथी मारो विडियो तमे कन्टिन्यू जोजो। अने हाँ, मारी चेनलने जो तमे हजी सुधी सब्सक्राइब ना करी होय ने तो जरूरथी कर देजो, એટલે મને તમારો સાથ સપોર્ટ જરૂરથી મળે। તો ચાલો હવે આગળ આપણે સેવ ટમેટાના શાકની રેસીપી નિહાળી લઈએ। तो आपणे सेव टमेटानुं शाक बनाववा माटे आपणे 4 टमेटा लीधा छे, एने आपणे नानी खमणीए खमणी नाखवाना छे। आपणे फोडवा करीने नथी आ शाक बनावता, आपणे खमणीने बनावीए छे। चलो आपणे रेसीपी जोईए कई रीते बनावीए छीए ने ते। त्यार पछी आपणे एक मरचुं लीधुं छे, तेने आपणे झीणी कटकी करीने खमणेला टमेटा साथे एड करवानी छे। त्यार पछी आपणे 1 इंच आदुनो कटको लीधो छे, તેને પણ આપણે નાની ખમણીએ ખમણી નાખવાનો છે અને ટમેટા સાથે એડ કરવાનો છે। ત્યાર પછી 4 લસણની કળી લીધી છે, તેને પણ આપણે તેની સાથે ખમણી નાખવાનું છે નાની ખમણી સુઈએ। ત્યાર પછી આપણે 2 ડુંગળી લીધી છે, તેને તમે ખમણીને ટમેટા સાથે એડ કરવાની છે। ત્યાર પછી આપણે આવી સેવ લીધી છે, સેવ જાડી। આપણે રેસીપીમાં તમને સેવની રેસીપી બતાવી જ છે, तो ए रीते आपणे आ सेव लीधी छे। ते आशरे आपणे 20 થી 25 ग्राम सेव लीधी छे। जोई लो आवी जाडी छे आपणे शाक माटेनी स्पेशियल सेव। त्यार पछी आपणे 1 वाटकामां तेल लीधुं छे, ते तमे स्वाद अनुसार तेमां उमेरी शको छो। त्यार पछी 2 चमची राई मेथीना दाणा लीधा छे वघार करवा माटे आपणे। त्यार पछी 2 चमची आपणे आखुं जीरुं लीधुं छे वघार करवा माटे। ત્યાર પછી આપણે ખડા મસાલા લીધા છે, જેમાં 4 લવિંગ એડ કર્યા છે, 2 બાદિયા એડ કર્યા છે। ત્યાર પછી આપણે સુકેલા મરચાં લીધા છે 4 અને 2 તમાલપત્ર લીધા છે આપણે વઘાર કરવા માટે। ત્યાર પછી આપણે 10 થી 12 પાન જેટલો મીઠો લીમડો લીધો છે, તેને પણ આપણે વઘારમાં એડ કરશું। ત્યાર પછી આપણે આખું જીરું ને આખા પાખું ખાંડેલું હોય તેવું આપણે લીધું છે 2 ચમચી જેટલું, તેને પણ આપણે સેવ ટમેટાના શાકમાં એડ કરશું, એટલે સ્વાદ આપણો એક અલગથી આવે તે માટે। ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક લીધું છે, તેમાં તમે પ્લસ માઇનસ કરી શકો છો। ત્યાર પછી આપણે ધાણા ભાજી લીધી છે, આપણે શાક બની ગયા પછી આપણે ઉપર એને સર્વ કરવા માટે। ત્યાર પછી આપણે 1 ચમચી ખાંડ લેવાની છે, જે આપણે શાકમાં ઉમેરવા માટે, જેથી આપણું શાક એકદમ ખટ મીઠું બને છે તે માટે। ત્યાર પછી આપણે પાણી લીધું છે શાકમાં આપણે એડ કરવા માટે, આશરે એમાં તમે પ્લસ માઇનસ કરી શકો છો। તો જોઈ લો આપણે ટમેટાના શાક બનાવવા માટે આપણે ટમેટાને આવી રીતના ખમણી નાખ્યા છે। ત્યાર પછી મરચાની કટકી કરી નાખી છે, ડુંગળીને પણ ખમણી નાખ્યું છે અને આદુને પણ ખમણી નાખી છે। જોઈ લો આ રીતે। હવે આને આપણે વઘાર મારવાનો છે। તો આપણે સૌ પ્રથમ એક કડાઈમાં પાણી ગરમ મૂકી દીધું છે, એટલે આપણે શાકમાં પાણી ગરમ એડ કરવાનું છે, એટલે સરસથી આપણું શાક બને તે માટે। તો જોઈ લો આપણે પાણી ગરમ મૂકી દીધું છે, પછી એને આપણે વાસણમાં લઈ લેવું। હાલો આપણે કડાઈમાં પછી તેલ એડ કરી દીધું છે, આ રીતે આપણે સેવ ટમેટાનું શાક બનાવવા માટે। તો જોઈ લો આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો સૌ પ્રથમ આપણે સુકેલા મરચાં એડ કર્યા છે આ રીતે। ત્યાર પછી આપણે 2 તમાલપત્ર લીધા છે તે એડ કર્યા છે। ત્યાર પછી આપણે 2 બાદિયા એડ કર્યા છે। ત્યાર પછી આપણે 4 લવિંગ લીધા છે તે એડ કર્યા છે। જોઈ આ રીતે શાક બનાવશો તો એકદમ સરસથી તમારે હોટલમાં ખાતા હોય ને એવું બને સરસથી। ત્યાર પછી આપણે મીઠો લીમડો લીધો છે ને તેને એડ કર્યું છે।
જોઈ લો, અમે એવું કરીએ છીએ કે આ વઘાર કરીને કાઢી લઈએ છીએ આ રીતે તેલમાં. એકદમ આપણો વઘાર બેસી ગયો હોય છે ત્યાં તે જો જેટલા ખડા મસાલા નાખ્યા ને તે પાછા આપણે તેલમાંથી બહાર કાઢી લીધા છે, એટલે કોઈ પણને ખાવામાં પણ કાંઈ નડે નહીં એ રીતે. તો જોઈ લો, આ રીતે આપણે ખડા મસાલા બહાર કાઢી નાખ્યા છે. તેલમાં એનો સ્વાદ તો બેસી જ ગયો હોય છે. ત્યાર પછી આપણે રાઈ એડ કરી છે, જોઈ લો આ રીતે. ત્યાર પછી આપણે આખું જીરું એડ કર્યું છે. ત્યાર પછી આપણે જે ટમેટાની ગ્રેવી બનાવી છે, એટલે કે ટમેટાનું શાક બનાવવાનું છે, આ રીતે એમાં એડ કરવાનું છે. ટમેટાનું શાક એકદમ સરસથી બનશે આપણે, કેમ કે આપણે ફોડવા કરીને નહીં, આ એકદમ સરસથી કંઈક અલગ રીતે શાક આપણે છે. ત્યાર પછી જે જીરું લીધું છે આપણે આખા પાખા જેવું ખાંડેલું ને તે એડ કરવાનું છે. ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે. આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક નાખવાનું છે એમાં. ચલો, એકદમ ચટાકેદાર સરસ લાગે છે ને જોઈને જ. લસણ ને બધું આપણે અંદર જ ખમણી નાખ્યું છે ટમેટા સાથે જ. જોઈએ તો આપણે સરસથી ટમેટા હવે ચડે છે. ત્યાર પછી જે આપણું પાણી ગરમ કર્યું છે ને તે એડ કરવાનું છે. જોઈએ આ રીતે. ત્યાર પછી આપણે એમાં સેવ એડ કરી દેવાની છે. જોઈએ આ રીતે. જે આપણે ટમેટાના શાકની આપણે સ્પેશિયલ સેવ બનાવી છે, રેસીપી તમે જોઈ લેજો સેવની તે રીતે. તો ત્યાર પછી આપણે સેવ એડ કરવાની છે તેમાં. જોઈએ આ રીતે. ત્યાર પછી આપણે ખાંડ લીધી છે તે ઉમેરવાની છે. જોઈ લો આ રીતે. એટલે એકદમ સરસથી આપણું શાક ખટ મીઠું બને છે અને તમને રોટલી સાથે તો પરોઠા સાથે બહુ મજા આવે ખાવાની. જોઈ લો આ રીતે સરસથી આપણું શાક ઉકળે છે અને એકદમ બધાય તમે બાદિયા, લવિંગ, તમાલપત્ર બધા મસાલા નાખીને બનાવો ને એટલે એકદમ શાક આપણું સ્વાદિષ્ટ બને છે. જોઈ લો. હવે એકદમ આને ચડવા દેવાનું છે એટલે આપણા ટમેટાની ગ્રેવી જે છે તે પાકી જાય ને એકદમ સરસથી સ્વાદવાળું થાય. આ રીતે આપણું શાક ચડે છે. તો જોઈ લો, આપણું સેવ ટમેટાનું શાક તૈયાર થઈ ગયું છે અને ઉપરથી આપણે ધાણા ભાજી આને એડ કરી દેવાની છે. તો એકદમ સરસથી એકદમ ખટ મીઠું શાક સેવ ટમેટાનું તૈયાર છે. તો આપણે એને હવે એક બાઉલમાં એડ કરી દેશું. જોઈ લો કેવું સરસ થઈ ગયું છે એકદમ સેવ ટમેટાનું શાક. આમાં તમે આવી રીતના બનાવશો તો તમને ખાવાની પણ મજા આવશે. જો ટમેટાને ખમણી નાખ્યું છે ને એટલે તમને જોઈ લો સરસથી મજા આવશે. એટલે ચાલો જરૂરથી તમે બનાવજો મારી રેસીપી જોઈને. તો આપણે ચાલો હવે એક બાઉલમાં એને એડ કરી દઈએ. જોઈ લો, હવે આપણે એને એક બાઉલમાં એડ કરી દઈએ. આ રીતે એકદમ સરસથી જોઈ લો બની ગયું છે સેવ ટમેટાનું શાક. તો હવે આપણે એને એક બાઉલમાં એડ કરી દઈશું. જોઈ લો, જોઈને લાગે છે ને સરસથી એકદમ, કેમ કે આમાં ડુંગળી તમે ઉમેરી હોય, તમે આપણે ટમેટું ખમણીને ઉમેરેલું છે, મરચું, આદુ બધું આપણે ખમણીને ઉમેરી નાખ્યું છે. એટલે એકદમ સરસથી ટેસ્ટી આપણે બહાર જેવું ખાતા હોય ને એના જેવું આપણે એકદમ ખટ મીઠું. આપણે ખાંડ ઉમેરી છે, ટમેટું તો આપણે ખાટું હોય જ છે, તેથી ખટ મીઠું શાક આપણે સેવ ટમેટાનું. જોઈ લો થઈ ગયું એકદમ સરસથી. જોઈ લો, આપણું સેવ ટમેટાનું શાક તૈયાર થઈ ગયું છે. જોઈ લો એકદમ ખટ મીઠું અને ટેસ્ટી ચટાકેદાર. રોટલી સાથે પણ તમે સેવ કરી શકો છો અને પરોઠા સાથે પણ તમે શેર કરી શકો છો. જોઈ લો આ રીતે આપણે સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું છે. જોઈ લો. તો તમે જરૂરથી મારી રેસીપી જોઈને બનાવજો અને જો મારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો જરૂરથી કરી દેજો. તો તમને આવી અવનવી રેસીપી અને કઈ રીતે બનાવવું અને કેવી રીતે બનાવવું તે અમે તમને બતાવશું.
તો તમે જોઈ લીધી ને આપણે સેવ ટમેટાનું શાક કઈ રીતે બનાવ્યું તે. તો જરૂરથી તમે મારા વિડીયો જોઈને જરૂરથી બનાવજો. અને હા, કઈ રીતે બનાવ્યું ને એવી જ રીતે ઘરે તમે બનાવશો ને તો એકદમ સરસથી સ્વાદ અને ટેસ્ટી થાય. તો તમે આપણે કાલે મળીએ હવે કયા વિડીયોમાં અને કઈ રેસીપી સાથે. જરૂરથી તમે જોજો, કેમ કે કંઈક નવી રેસીપી અને કંઈક નવું નવું આપણે રોજે રોજ બતાવીએ છીએ. તો ચાલો હવે આપણે આવતીકાલે મળીએ. એટલે છેક સુધી વિડીયો જોવા માટે તમને બધાને થેન્ક યુ. એટલે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલે મળીએ આપણે.